નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો ફરી એક વખત સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં સતત ને સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, સોનાની સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો સતત વધી રહેલી ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। તો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં શું સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું જે છે એ સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આગામી દિવસોમાં હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો આજે વાત કરીએ તો વાયદા બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી રહ્યા છે અને હાલ અત્યારે માર્કેટમાં સોનાની માંગ જે છે એ નબળી પડતી જોવા મળી રહી છે અને સોનાની માંગ નબળી પડતા સોનું હાલ અત્યારે જોરદાર ઘટી રહ્યું છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલર મજબૂત થતા હાલ અત્યારે વિશ્વ બજાર પાછળ સોના ચાંદીની કિંમતોમાં ધરખમ કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં જોરદાર રીતે ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીના ઘરેણા બનાવી લેવા જોઈએ કે હજુ પણ સસ્તા સોનાની રાહ જોવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જાણકારો સતત ને સતત જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં હજુ પણ ફેરફાર નોંધાઈ શકે છે। જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોનાની ખરીદીમાં રાહ જોવી જોઈએ અને જ્યારે પણ તમે સોના અને ચાંદીની ખરીદી કરો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો સૌપ્રથમ આજના તાજા બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,905 માં, જ્યારે 10 ગ્રામ 1,39,050 માં, જ્યારે 100 ગ્રામ 13,90,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ 15,169 માં, જ્યારે 10 ગ્રામ 1,51,690 માં, જ્યારે 100 ગ્રામ 15,16,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ ચાંદી 242 માં, જ્યારે 10 ગ્રામ 2,421 માં, જ્યારે 100 ગ્રામ 24,212 માં અને 1 કિલો 2,42,120 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાલ વાત કરીએ તો જોરદાર કડાકો બોલી ગયો છે ને આગામી દિવસોમાં હવે જો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો હાલ અત્યારે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવોને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં થતા ધોવાણને હાલ અત્યારે ખૂબ જ મોટો માનવામાં આવી રહ્યો છે, જેના કારણે સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સતત ને સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે। અને આજરોજની વાત કરીએ તો મિત્રો જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને અસ્થિરતા વચ્ચે આજરોજ ભારતીય બુલિયન બજારમાં ફરીથી કડાકો બોલી ગયો છે અને કોમોડિટી બજારમાં સોના ચાંદીના ખરીદારોને રાહત મળતી પણ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આ અઠવાડિયાના શરૂઆતમાં જ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદી એક જ દિવસના સમયગાળા દરમિયાન 3,900 થી પણ વધુ ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેર
દરના સોના ચાંદીના ભાવ, જેની સાથે વાત કરીએ તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોના ચાંદીની શુદ્ધતા તપાસવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, જે તમે માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે આ ઘટાડો થતા સોના ચાંદીના ખરીદદારો ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને લોકો જે છે એ સતત દિવસે ને દિવસે સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જ્યારે વાત કરીએ આગામી દિવસોની તો મિત્રો 2026ના અંત સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક કડાકો જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે. જ્યારે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે ડોલરની મજબૂતાઈ, કેન્દ્રીય બેંકની નીતિઓ અને મધ્ય પૂર્વમાં કટોકટીએ રોકાણકારો દ્વારા નફા બુકિંગના કારણે બુલિયન બજાર પણ દબાણ વધારી દીધું છે અને નિષ્ણાંતોના મતે હાલ અત્યારે કિંમતી ધાતુઓમાં આ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો આગામી દિવસોમાં છૂટક બજારમાં સોના અને ચાંદીના દાગીના સસ્તા થતા પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે હાલ વાત કરીએ તો સતત ને સતત જાણકારો જણાવી રહ્યા છે કે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે રાહ જોવી જોઈએ, કારણ કે હાલ એક જ દિવસમાં ચાંદીની કિંમતોમાં 4000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 2200 થી વધુ સોનું પણ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે. જ્યારે રોકાણની વાત કરીએ તો મિત્રો તમે જ્યારે રોકાણ કરો છો તો એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ તમે રોકાણ કરી શકો છો. તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય? તો એસઆઈપી પ્લાન્ટ જે છે એટલે કે સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન. જી હા મિત્રો, વાત કરીએ તો આના દ્વારા તમે લાંબા ગાળા માટે રોકાણ કરી અને વધારેમાં વધારે ફાયદો મેળવી શકો છો. જ્યારે વાત કરીએ તો જ્યારે હાલના સમયગાળા દરમિયાન તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે અડધું રોકાણ કરી લેવું જોઈએ અને આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી રીતે તમે સોનામાં રોકાણ વધારી શકો છો. એવી રીતે તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો દેશના મોટા ભાગના શહેરોમાં કિંમતી ધાતુ સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સતત તૂટી રહ્યું છે. તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે આગામી સમયગાળા દરમિયાન યુએસ ડોલરમાં હજુ પણ આવી જ રીતે મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોનું જોરદાર રીતે સસ્તું થતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો શેર બજારના રોકાણકારોની વધતી માંગ છે અને જ્યારે રોકાણકારોની માંગ માર્કેટમાં વધે છે ત્યારે સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં વધારો થતો હોય છે. જ્યારે તેવી જ રીતે ચાંદીની કિંમતોને પણ ઝડપથી અસર થતી હોય છે અને ચાંદી જે છે એ સોનાની સાથે સાથે મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણકારોને રાહત દરે ફાયદો થઈ શકે છે. તો જો તમે રોકાણ કરી રહ્યા છો તો અવશ્ય તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. તો હવે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ અપડેટ તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા સૌપ્રથમ વિડીયો દ્વારા મળતી રહેશે. અને હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની માહિતી મેળવીશું.